નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ ગ્લોબલ સ્કૂલ વતી આપ સૌનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ, જેમાં એકમ 16 કે જેનું નામ છે સ્વચ્છતા આપણું કામ. તો વિદ્યાર્થી મિત્રો, એક કહેવત છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને પ્રભુતા ત્યાં દિવ્યતા. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વચ્છતા રાખવી જોઈએ. જો આપણે સ્વચ્છ હોઈશું તો આપણું શરીરનું સ્વાસ્થ્ય પણ સ્વસ્થ રહેશે. તો આપણે આપણું ઘર ચોખ્ખું રાખીએ છીએ, આંગણું ચોખ્ખું રાખીએ છીએ, પરંતુ આપણે કચરો અને એંઠવાડ હજુ પણ આપણે ખુલ્લામાં નાખીએ છીએ. તો આપણા જે જાહેર સ્થળો છે, ગામના જાહેર રસ્તાની અને જાહેર શૌચાલયની સફાઈ કોણ કરતું હોય છે? તો કે સફાઈ કામદાર કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ઘરમાં રહીએ છીએ તો આપણે આપણું ઘર તો સ્વચ્છ રાખીએ છીએ, પરંતુ આપણી આજુબાજુની જે જગ્યા છે, શેરી છે, મહોલ્લો છે, ફળિયું છે, રસ્તા છે, એને પણ સ્વચ્છ રાખવાની આપણી જવાબદારી છે. મહાત્મા ગાંધીજીએ જે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું છે, વિદ્યાર્થી મિત્રો, મહાત્મા ગાંધીએ સ્વચ્છતા અને સફાઈ બાબતે લોકોમાં જાગૃતિ લાવવા તેમજ અસ્પૃશ્યતા દૂર કરવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા. અને તેમણે જીવનમાં સફાઈ અને સ્વચ્છતાને પ્રાધાન્ય આપ્યું હતું. એટલે કે ગાંધીજી સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા. પોતાનું કામ પોતે જ કરવું તેવો આગ્રહ રાખતા. તેમના સાબરમતી આશ્રમમાં આ નિયમોનું ચુસ્ત પાલન થતું હતું. અને સ્વચ્છતા અને સફાઈના ગુણોનો વિકાસ એ નાનપણથી જ આપણે દરેક જણના જીવનમાં થવો જોઈએ. સ્વચ્છતા એ ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, સફાઈનું જે કામ છે, જો સફાઈ કામદારો આવું કામ કરવાનું બંધ કરી દે તો સફાઈનું કામ આપણે જાતે જ કરવું પડશે. આથી આપણે સૌએ શું કરવું જોઈએ? તો કે ગંદકી ફેલાવવાનું બંધ કરીને કે કચરો શક્ય તેટલો ઓછો ફેલાવીને તેમના કામમાં ઘટાડો કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ અત્યારે જોઈએ છીએ કે આપણા દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. સ્વચ્છ ભારતનું જે સપનું છે, જે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન જે ચાલી રહ્યું છે, તે ખૂબ જ સારી બાબત છે. તો સ્વચ્છતા હશે અને સ્વચ્છતા એ ખૂબ જ જરૂરી છે. કેમ? કારણ કે સ્વચ્છતા હશે તો આપણે પણ સ્વસ્થ રહી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણા પાઠની શરૂઆત કરીએ. સ્વચ્છતા આપણું કામ. અહીંયા સાવરણીનું ચિત્ર આપ્યું છે કે જેના દ્વારા આપણે સફાઈ કરી શકીએ છીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો છે કે શું તમે તમારી આસપાસ આવા દ્રશ્યો જોયા છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે અલગ અલગ 4 પ્રકારના દ્રશ્યો આપવામાં આવ્યા છે. તો આવા દ્રશ્યો તમે ક્યારેય જોયા છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રથમ ચિત્ર આપવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે જે કચરાનો ઢગલો છે, ઢગલામાંથી સફાઈ કરી રહ્યા છે. આ પ્રથમ ચિત્રમાં તમે જોઈ શકો છો કે વિવિધ પ્રકારના જે કચરાના ઢગલા છે, ઢગલામાંથી સફાઈ કરી રહ્યા છે વ્યક્તિ. એની બાજુનું ચિત્ર છે, તો જે વ્યક્તિ છે એ ઊભી સાવરણી લઈને શું તો કે પગથિયા છે ત્યાંથી તે સફાઈ કરી રહ્યો છે. ત્રીજા ચિત્રમાં જોઈ શકશો કે ગટરની સફાઈ કરી રહ્યા છે. જે આપણે ગટરનું પાણી જાય છે, જે ગંદુ પાણી જાય છે ગટર મારફતે, તો ગટરમાંથી જે કચરો ભરાય છે તો કચરાને બહાર કાઢીને ગટરને સાફ કરી રહ્યા છે. તે ચિત્રમાં તમે જોઈ શકો છો. ચોથું ચિત્ર હતું કે વિવિધ પ્રકારની જે સોસાયટીઓમાંથી કે ગલીઓમાંથી ગંદકીને બહાર કાઢીને લઈ જાય છે, જે એક સ્ત્રી અને પુરુષ બંનેનું ચિત્ર આપ્યું છે. તો આ જે આને શું કહેવાય છે? તો કે સફાઈ કામદાર કહેવામાં આવે છે. તો કે આપણા જે જાહેર સ્થળો છે, ગામના જાહેર રસ્તાઓ અને જાહેર શૌચાલયની સફાઈ કોણ? તો કે આવા સફાઈ કામદારો કરે છે. તો આપણા સમાજમાં લોકો આજીવિકા મેળવવા માટે વિવિધ પ્રકારના કાર્યો કરતા હોય છે. તેમાં આ સફાઈ કામદાર પણ પોતાનું સફાઈનું કામ કરી અને પોતાની આજીવિકા પ્રાપ્ત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા દ્રશ્યો તમે પણ ક્યાંક ને ક્યાંક તમે પોતે જોયા હશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ દ્રશ્ય જોયા પછી તેની નીચે અહીંયા પ્રશ્નો આપ્યા છે. એ પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું.
પ્રથમ છે કે તમે ક્યારેય સફાઈ કરનાર લોકો વિશે વિચાર કર્યો છે? તો વિદ્યાર્થી મિત્રો, આ જે સફાઈ કામદાર જે સફાઈ કરે છે તેમના વિશે તમે ક્યારેય વિચાર કર્યો છે? તો વિદ્યાર્થી મિત્રો, મારી વાત કરવામાં તો કે હા, મેં સફાઈ કરનાર લોકો વિશે ઘણીવાર વિચાર કર્યો છે. આ કામ કરતા લોકો આપણા માટે સ્વચ્છતાનું કેટલું મોટું અગત્યનું કામ કરી રહ્યા છે. જો આ લોકો સફાઈનું કામ ના કરે તો આપણા ઘરના આંગણા અને રોડ રસ્તા ગંદા રહી જાય અને ના છૂટકે સફાઈનું કામ આપણે જાતે જ કરવું પડે. બીજો પ્રશ્ન છે, દરેક જગ્યાની સ્વચ્છતા રાખવામાં આપણી શું જવાબદારી છે? તો વિદ્યાર્થી મિત્રો, આનો ઉત્તર છે કે દેશના એક જાગૃત નાગરિક તરીકે દરેક જગ્યાની સ્વચ્છતા રાખવામાં આપણી નીચે મુજબની જવાબદારી છે. જેમાં પ્રથમ છે, આપણી આસપાસની જગ્યા વાળીને સાફ અને સ્વચ્છ રાખવી જોઈએ. બીજું, આપણા ઘરનો કચરો છે, એંઠવાડ વગેરે કચરા પેટીમાં જ નાખવા જોઈએ. ત્રીજું, જાહેર સ્થળોમાં ગંદકી કરવી જોઈએ નહીં. ચોથું, ઘર, સોસાયટી, મહોલ્લો કે શેરીના નાકે કચરાના ઢગલા ન કરવા જોઈએ. કચરાને ત્યાં મૂકેલી જાહેર કચરા પેટીમાં જ નાખવો જોઈએ. પાંચમું છે, ઘરના શૌચાલય અને જાહેર શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ તેમાં પાણી રેડવું જોઈએ. તેને ગંદા રાખવા ન જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે દરેક જગ્યાની સ્વચ્છતા જાળવવામાં આપણી જવાબદારી છે. ત્રીજો પ્રશ્ન છે કે સફાઈ કામદારો સફાઈનું કામ ન કરતા હોત તો વિચારો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો ઉત્તર વિચારીને તમારે લખવાનું છે કે જો સફાઈ કામદારો સફાઈ કામ કરવાનું બંધ કરી દે તો શું પરિસ્થિતિ હોય? તો વિદ્યાર્થી મિત્રો, સફાઈ કામદારો એનો ઉત્તર આવશે તો સફાઈ કામદારો સફાઈનું કામ ન કરતા તો આપણા ઘરના આંગણા અને રોડ રસ્તા પર કચરો પડેલો રહે, પરિણામે ગંદકી ફેલાય અને રોગો થવાનો સંભવ રહે. આપણે ઘરની આસપાસનો કચરો જાતે વાળીને એકઠો કરવો પડે અને કચરા પેટીમાં નાખવો પડે. કચરા પેટીનો કચરો ક્યાં નાખવો તે પ્રશ્ન ઊભો રહે. જાહેર માર્ગો અને બગીચા, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોની સફાઈ થઈ શકે નહીં. આમ જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગ અને ગંદકી જોવા મળે. આના કારણે બધા લોકોનું આરોગ્ય જોખમાય. તો વિદ્યાર્થી મિત્રો, જો સફાઈ કામદાર સફાઈનું કામ ન કરે તો આ પરિસ્થિતિ ઉદ્ભવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠનું નામ શું છે કે સ્વચ્છતા આપણું કામ. તો સફાઈ કામદાર તો એનું કામ કરે જ છે વિદ્યાર્થી મિત્રો, પણ સાથે સાથે આપણે પણ સ્વચ્છતા રાખવી એ પણ આપણું એક કામ છે. તો આપણે સ્વચ્છતાની શરૂઆત આપણે આપણા ઘરથી જ કરવી જોઈએ. હવે પાન નંબર 148 પર ચાલો આપણે શંકરભાઈને મળીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શંકરભાઈ છે કે તેઓ શું કરે છે? તો કે તેઓ ગામની સફાઈની કામગીરી કરે છે. તેમની સાથે પ્રશ્નોત્તરી કરીએ, તેઓ શું જવાબ આપે છે તે જાણીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શંકરભાઈનું ચિત્ર આપેલું છે. શંકરભાઈ શું કરે છે? તો કે ગામના સફાઈને કામ કરે છે. તો હવે અહીંયા શંકરભાઈને મળવાનું છે અને તેમની સાથે કેટલીક પ્રશ્નોત્તરી કરવાની છે અને જોઈએ કે શંકરભાઈ આપણને શું જવાબ આપે છે, જે તમારા પાઠ્યપુસ્તકમાં અહીંયા આપવામાં જ આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પ્રશ્ન છે કે તમે સફાઈનું કામ ક્યારથી કરો છો? શંકરભાઈને પ્રશ્ન પૂછ્યો છે કે તમે સફાઈનું કામ ક્યારથી કરો છો? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે લગભગ 30 વર્ષથી. જ્યારે મારા પિતાજી અવસાન પામ્યા ત્યારથી ગામની સફાઈનું કામ કરું છું. એટલે કે આ શંકરભાઈ લગભગ છેલ્લા
અહીંયા લગભગ 30 વર્ષથી લખ્યું છે, એટલે કે એમના જે પિતાજી કામ કરતા હતા, એમના પિતાજી અવસાન પામ્યા છે, અને પિતાજી અવસાન પામ્યા ત્યાર પછીથી એઓ આ સફાઈનું કામ કરે છે. બીજો પ્રશ્ન છે, તમે આ કામ શા માટે કરો છો? શું કહે છે? તમે આ કામ શા માટે કરો છો? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે કે કહે છે શંકરભાઈ કે આ અમારો વ્યવસાય છે અને રોજગારી માટે આ કરવું પડે છે. તો શંકરભાઈ શું કહે છે કે સફાઈ કામ કરવાનો એ અમારો વંશ પરંપરાગત વ્યવસાય છે અને આટલા માટે એને રોજગારી પ્રાપ્ત થાય એટલા માટે અમે આ કામ કરીએ છીએ. આગળ, તમારે કેટલા સંતાન છે? શંકરભાઈને પ્રશ્ન પૂછે કે તમારે કેટલા બાળકો છે? તો શંકરભાઈ જવાબ આપે છે, મારે 2 દીકરા અને 1 દીકરી છે, એટલે કુલ મળીને 3 સંતાન છે. આગળ, શું તેઓ પણ સફાઈ કામ કરે છે? તો શંકરભાઈ ઉત્તર આપે છે, ના, તેઓ સફાઈ કામ કરવા તૈયાર નથી. હું તો સફાઈ કામ કરું છું, પરંતુ મારા જે સંતાન છે એ સફાઈ કામ કરવા તૈયાર નથી. આગળ ફરીથી, તો તેઓ શું કરે છે? પ્રશ્ન, તો તમારા સંતાનો શું કરે છે? તો શંકરભાઈ જવાબ આપે છે, એક દીકરો ભણીને શિક્ષકની નોકરી કરે છે અને બીજો દીકરો ભણી રહ્યો છે. જો પોતે સફાઈ કામ કરે છે, પરંતુ પોતાના બાળકોને તે ભણાવે છે અને ભણાવીને એક છોકરો શું કરે છે? તો કે શિક્ષકની નોકરી કરે છે અને બીજો દીકરો ભણી રહ્યો છે. આગળ, તમને આ કામ કરવાનું ગમે છે? તો શંકરભાઈ શું કહે છે? નથી ગમતું. ગંદકી કોઈને ગમે? એટલે કે જો જ્યાં ગંદકી હોય એ જગ્યા કોઈને ગમે? મને પણ નથી ગમતી. મને તો ભણેલા ગણેલા લોકોને આ રીતે ગંદકી કરતા જોઉં છું ત્યારે વધારે ગંદો લાગે છે. એટલે કે જે એજ્યુકેટેડ લોકો છે, જે શિક્ષિત લોકો છે, એ શિક્ષિત લોકો જ્યારે ગંદકી કરતા હું એ લોકોને જોઉં છું ત્યારે મને વધારે ગંદો લાગે છે. ગંદકી કરે એને ભણેલા ન કહેવાય. શંકરભાઈ શું કહે છે? જે વ્યક્તિ ગંદકી કરે છે તે લોકોને ભણેલા વ્યક્તિ કે શિક્ષિત વ્યક્તિ કહેવાય નહીં. આગળનો પ્રશ્ન છે, તો હવે આ સફાઈનું કામ કોણ કરશે? આગળ પ્રશ્ન પૂછે, જો તમે આ કામ નહીં કરો તો કોણ કરશે આ કામ? તો કહે છે, હવે આ કામ દરેકે જાતે કરવું પડશે. જો બધા ગંદકી કરવાનું બંધ કરે કે ઓછો કચરો ફેલાવે તો અમારું કામ પણ ઓછું થાય. વ્યક્તિ સ્વચ્છતા બાબતે ધ્યાન રાખે તે જરૂરી છે. શંકરભાઈ શું કહે છે કે જો દરેક વ્યક્તિ સાથે મળીને કચરો કરવાનું, ગંદકી કરવાનું બંધ કરશે અથવા તો ઓછો કચરો ફેલાવશે તો અમારું કામ પણ શું થશે? ઓછું થશે. અને દરેક વ્યક્તિએ સ્વચ્છતા બાબતે ધ્યાન રાખે તે ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં શંકરભાઈના જીવન વિશે તેમનો પરિચય મેળવ્યો કે તેઓ ક્યારથી કામ કરે છે, પોતાના પરિવારનો તેમણે પરિચય આપ્યો, તો તેના વિશે અહીં આપણે જાણકારી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, શંકરભાઈના સાથે જે પ્રશ્નોની જે ચર્ચા કરી એના પરથી આપણે પણ વિચારવું જોઈએ કે આપણે શિક્ષિત છીએ, આપણે ભણીએ ગણીએ છીએ, તો આપણે શું કરવાનું છે? તો કે ગંદકી કરવાનું બંધ કરવાનું છે અને બને તેટલો ઓછો કચરો ફેલાય એવો આપણે પ્રયત્ન કરવાનો છે. અને આપણે દરેક વ્યક્તિએ ભેગા મળી અને સ્વચ્છતા રાખવાની છે. અને સ્વચ્છતા એ આપણા જીવન માટે અને બધાના માટે ખૂબ જ જરૂરી છે. હવે આગળ લખો, તમારી શાળા કે ઘરની આસપાસ સફાઈ કામ કરતા લોકો સાથે વાત કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણા શાળામાં જે સફાઈ કામ કરે છે તેની વાત કરી, અથવા તો આપણા ઘરની આસપાસ જે સફાઈ કામ કરતા હોય તે લોકો સાથે વાત કરવાની છે અને એમને પ્રશ્ન પૂછવાનો છે કે તેઓ ક્યારથી આ કામ કરે છે. જો વિદ્યાર્થી મિત્રો, તમારા સોસાયટીની આજુબાજુ કે ફળિયામાં કોઈ સફાઈ કામદાર આવે છે તો તેમને આ પ્રશ્ન પૂછવાનો છે અને આ ઉત્તર તમારે લખવાનો છે કે તમે ક્યારથી આ કામ કરો છો, એટલે કે કેટલા વર્ષથી આ કામ કરો છો. તો વિદ્યાર્થી મિત્રો તે જવાબ આપે, ધારો કે એ જવાબ આપે કે છેલ્લા 10 વર્ષથી કામ કરું છું કે 15 વર્ષથી કામ કરું છું, તો એ પ્રમાણે તમારે ઉત્તર લખવાનો છે. બીજો છે, તેઓ કેટલું ભણ્યા છે, તેમને પૂછવાનું છે કે તમે ક્યાં સુધીનો અભ્યાસ કર્યો છે.
10મા ધોરણ સુધી, 12મા ધોરણ સુધી કે કોલેજ સુધી, તો તેમણે જે અભ્યાસ કર્યો હશે તેનો તે ઉત્તર આપે તમારે લખવાનું છે. ત્રીજો પ્રશ્ન છે, તેઓએ કોઈ બીજું કામ શોધવા પ્રયત્ન કર્યો હતો? તો વિદ્યાર્થી મિત્રો, જો આપણે પૂછવાનું છે ને જે જવાબ આપે તે લખવાનું છે. કે દાખલા તરીકે, ઉદાહરણ તરીકે વાત કરીએ તો કે હા, પહેલાં તેઓ કડિયા કામમાં મજૂરી કરવા જતા હતા, પરંતુ ચોમાસાની ઋતુમાં કંઈ કામ મળતું ન હતું. તો 10 વર્ષ પહેલાં તેમના પિતાજી અવસાન પામ્યા, ત્યારથી તેઓ સફાઈનું કામ કરે છે. આગળનો પ્રશ્ન છે, તેમના સંતાનો શું કરે છે? એટલે વિદ્યાર્થી મિત્રો, તેમના સંતાનો, તેમના પરિવારમાં જે સંતાનો છે એ સંતાનો શું કરે છે તેમના વિશે આપણે માહિતી મેળવવાની છે. અને છેલ્લો પ્રશ્ન છે, આ કામ કરવામાં તેમને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? તો વિદ્યાર્થી મિત્રો, સ્વાભાવિક રીતે આ પ્રશ્નનો ઉત્તર લખવા જઈએ તો જે સફાઈ કામદાર છે, તો સફાઈ કામદારને કામ કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. જેવી કે રસ્તા સાફ કરતાં ધૂળ નાક વાટે ફેફસામાં જાય છે. આથી શ્વસન તંત્રના રોગો થવાનો સંભવ રહે છે. ધૂળ અને ગંદકી ચોંટવાથી ક્યારેક ચામડીના રોગો થાય છે. હાથ, પગ અને કપડાં બગડે છે, તેમને સાફ કરવા પડે છે. ગંદકી સાફ કરતી વખતે કોઈકવાર આરોગ્ય પણ બગડે છે. કોઈકવાર ગટરની સફાઈ કરતાં ગૂંગળામણ થાય, બેભાન પણ થવાય તથા જીવ જવાનો પણ સંભવ રહે છે. આમ આવી મુશ્કેલીઓનો સામનો કરીને પણ આ કામ તેઓ કરે છે, પરંતુ આજનો જે સમાજ છે તેમને માન અને સન્માનની નજરે જોતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો, બાળકો સફાઈ કામ કરતા કર્મચારી સાથે વાત કરે તે પહેલાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય તે અંગે ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉપર મુજબના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની જે ચર્ચા કરી છે એ પ્રમાણે તમારે પ્રશ્નો, જ્યારે સફાઈ કામદારની તમે મુલાકાત લો છો તો તમે ઉપર મુજબના પ્રશ્નોના તેમને પૂછી શકો છો. સૌથી પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, તમે તેમના જોડે વાત કરો છો તો તેમને આદર આપવાનો છે અને માન સન્માન આપવાનું છે. એમનું પણ આપણે સન્માન જાળવવાનું છે. હવે પાન નંબર 149 ઉપરની આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા ચિત્રમાં કયા કયા કામ થઈ રહ્યા છે તેમાંથી ગમે તે 5 કામની યાદી બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચિત્ર આપ્યું છે એ ચિત્રમાં લોકો દ્વારા કયા કયા કામ થઈ રહ્યા છે તેના વિશેની આપણે જો વાત કરીશું તો ઉપરના જે ચિત્રો છે એ ચિત્રમાં આપણે જોઈએ તો આ ચિત્રમાં લોકો દ્વારા એક તો પહેલું છે ગાય દોહવી. અહીંયા તમે જોઈ શકો છો તો કે શું કરે છે તો કે ગાયને દોહે છે, એટલે કે દૂધ કાઢે છે. બીજું છે તો કે અનાજ અને કરિયાણું વેચવું. પછી બસ ચલાવવી. આગળનું જે ચિત્ર છે, બરાબર, તો તમે અહીંયા આગળ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, બરાબર, તો ખેતી કરવી. પછી છે સફાઈ કરવી. અહીંયા જો આ સફાઈ કામદાર છે, સફાઈ કચરો લઈ જાય છે સફાઈ કરીને, બરાબર, અહીંયા આવી રહ્યું સફાઈ કરવી, બરાબર. આગળ છે શાળામાં બાળકોને ભણાવવા. તો અહીંયા વિદ્યાર્થી આ શાળા છે, તમે જોઈ શકો છો, તો શાળામાં બાળકોને ભણાવવા. પછી માલ લારી ચલાવવી. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. આગળ છે બાળકની સાર સંભાળ રાખવી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બાળકની સાર સંભાળ રાખે છે. પછી આગળ તમે જોઈ શકો છો કે દિવાલ પર રંગકામ કરવું. અહીંયા જે ચિત્ર આપ્યું છે એ દિવાલ પર રંગકામ કરતું ચિત્ર તમે જોઈ શકો છો. હવે આગળ કચરો એકઠો કરવો. અહીંયા આપણે આ ગાડીમાં જોયું કચરો એકઠો કરે છે, આ સફાઈ કરે છે, બરાબર. આ ડૉક્ટર છે, ડૉક્ટર શું કરે છે તો કે દર્દીનો ઈલાજ કરે છે, તે પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ માથા પર ભારે સામાન ઉચકીને જવું. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો શું કરે છે તો કે માથા પર ભારે સામાન ઉચકીને જઈ રહ્યા છે. ત્યારબાદ અહીંયા જે નાસ્તાની જે દુકાન છે તેને પણ તમે અહીંયા નિહાળી શકો છો. અહીંયા કોમ્પ્યુટર પર કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રમાં વિવિધ પ્રકારના અહીંયા કામો થઈ રહ્યા છે. હવે આમાંથી તમારે ગમે તે 5 કામ લખવાના છે, એટલે ગમે તે 5 કામોની યાદી બનાવવાની
છે. તો આજે મેં કામો કયા એમાંથી તમે કોઈ પણ 5 કામની યાદી બનાવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, ઉપરના ચિત્રમાંથી તમને 5 કામ કરવાનું કહેવામાં આવે તો તમે કયા 5 કામ કરવા પસંદ કરશો અને શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, ઉપરના જે ચિત્રમાંથી મને જે 5 કામ કરવાનું કહેવામાં આવ્યું છે તો તેમાં કયા કયા 5 કામ કરશો તેમાં અને શા માટે તેનું તમારે લખવાનું છે. તો ઉદાહરણ તરીકે વાત કરવામાં આવે તો કે મારી જો વાત કરું તો કે શાળામાં બાળકોને ભણાવવું. તો કેમ, શા માટે? તો કે જીવનમાં આગળ વધવા માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે, તેથી શાળામાં બાળકોને ભણાવીશ. બીજું કામની વાત કરવામાં આવે તો કે સાયકલ ચલાવવી, કે સાયકલ ચલાવવામાં મને ખૂબ જ મજા આવે છે. ત્રીજું તો કે કપડાને ઇસ્ત્રી કરવી. તો શા માટે? તો કે ઇસ્ત્રી કરેલા કપડાં પહેરવા મને ગમે છે. પછી સફાઈ કરવી. તો શા માટે? તો કે સફાઈ કરવાથી ઘર સ્વચ્છ રહે છે અને સ્વચ્છતા એ આરોગ્યની ચાવી છે, આથી સફાઈ કરવી મને ગમે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે કોઈ પણ 5 કામ છે એ કામ તમને કરવામાં આવે તો તમે કયું કામ કરશો અને શા માટે, તો તે વિશે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. આગળ છે, ઉપરના ચિત્રમાં દર્શાવેલા તમામ કામ કઈ રીતે ઉપયોગી છે? તો વિદ્યાર્થી મિત્રો, ઉપરના ચિત્રમાં જે કામ દર્શાવવામાં આવ્યા છે કઈ રીતે ઉપયોગી છે તેની યાદી આપેલી છે, એની હું અહીંયા ચર્ચા કરું છું. તમારે તેને ધ્યાનથી સાંભળવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ તો કે ઉપરના ચિત્રમાં સૌથી પ્રથમ આપણે જોયું તો કે ગાય દોહવી. તો શા માટે, કઈ રીતે ઉપયોગી? તો કે દૂધ પ્રાપ્ત થાય છે, જે ખાવામાં તથા દૂધના જુદા જુદા ઉત્પાદનો માખણ, ઘી, દહીં, પનીર, ચીઝ મેળવવામાં ઉપયોગી છે. બીજું, અનાજ અને કરિયાણું વેચવું. તો કે ગામ લોકોને ભોજન માટેની સામગ્રી મળી રહે. ત્રીજું, બસ ચલાવવી. તો એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી જવા માટે. ચોથું, ખેતી કરવી. તો કે અનાજ, કઠોળ, ફળ, શાકભાજીના પાક મેળવી શકાય છે. પાંચમું, સફાઈ કરવી. તો કે મકાન કે જગ્યાને સ્વચ્છ કરવા. છઠ્ઠું, શાળામાં બાળકોને ભણાવવું. તો કે બાળકોને શિક્ષણ આપવા માટે. સાતમું, માલ લારી ચલાવવી. તો કે શા માટે? તો કે માલની હેરાફેરી કરવા. આઠમું, બાળકની સાળ સંભાળ રાખવી. તો કઈ રીતે ઉપયોગી છે? તો કે બાળકને ઉછેરવા માટે. નવમું છે, દિવાલ પર રંગકામ કરવું. તો કે દિવાલને ટકાઉ અને આકર્ષક બનાવવા માટે. આગળ છે, કપડાને ઇસ્ત્રી કરવી. તો કે કપડાં વ્યવસ્થિત દેખાય તેમ પહેરવા માટે. પછી લારીમાં સામાન વેચવો. તો કે પૈસા કમાઈને ગુજરાન ચલાવવા માટે. 12મું છે, સાયકલ ચલાવવી. તો કે કસરત મળી રહે તથા પેટ્રોલનો ખર્ચ બચે. આગળ ચિત્રકામ કરવું. તો કે ચિત્રો દોરવા અને તેને વેચીને પૈસા કમાવા. આગળ મીઠાઈ અથવા ફરસાણ બનાવવું. તો કે દુકાનમાં મીઠાઈ ફરસાણ વેચીને પૈસા કમાવા. 15મું છે, શાકભાજી વેચવી. તો કે દરેકને તાજી શાકભાજી મળી રહે. આગળ છે, ટેક્સી ચલાવવી. તો કે એક સ્થળેથી બીજા સ્થળે સમયસર પહોંચવા માટે. 17મું છે, ઓફિસે જવું. તો કે વિવિધ કામો કરી અને રોજગારી મેળવી શકાય. 18મું છે, કચરો એકઠો કરવો. તો કે ઘરેથી કચરો એકઠો કરી યોગ્ય નિકાલ કરવા. 19મું છે, કચરામાંથી પ્લાસ્ટિક વીણવું. તો કે પ્લાસ્ટિકને રિસાયકલ કરી અને ઉપયોગમાં લઈ શકાય છે. આગળ છે, દર્દીનો ઈલાજ કરવો. તો કે બીમાર વ્યક્તિને સાજો કરી શકાય છે. રસ્તાઓની સફાઈ કરવી. તો કે ગામમાં સ્વચ્છતા જાળવી શકાય છે. ગટર સાફ કરવી. તો કે ગંદકી ફેલાતી અટકાવી શકાય છે. ટ્રાફિકનું નિયમન કરવું. તો કે વાહન વ્યવહાર સારી રીતે ચલાવી શકાય છે. કોમ્પ્યુટર પર કામ કરવું. તો કે વિવિધ કામો કરી શકાય છે, જેવા કે બેંકને લગતા અને પુસ્તકોને લગતા. 25મું, પ્રયોગશાળામાં પ્રયોગો કરવા. એટલે કે લોક ઉપયોગી વિવિધ શોધો કરી શકાય. આગળ જે કામ આપ્યું છે એમાં આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો હોટલમાં ગ્રાહક પાસેથી ઓર્ડર લેવો. તો કે હોટલમાં આવતા લોકોને ભોજન કરાવી શકાય છે. આગળ
કચરો એકત્રિત કરવાની ગાડી ચલાવી તો શા માટે ઉપયોગી છે? તો કચરા પેટીઓમાંથી કચરો એકત્રિત કરી શકાય છે. આગળ, રેકડી પર ખાવાની ચીજવસ્તુઓ વેચવી તો શા માટે? તો કે લોકોને ખાવાની ચીજવસ્તુઓ મળી રહે. આગળ, માથા પર ભારે સામાન ઉચકીને જવું તો ભારે સામાનની હેરફેર કરી શકાય છે. આગળ છે ચોકીદારી કરવી તો કે વિવિધ સ્થળો જાનમાલનું રક્ષણ કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ઉપરના ચિત્રમાં દર્શાવેલ તમામ કામ એ વિવિધ રીતે આપણને ઉપયોગી છે. હવે આગળ આપ્યું છે કે ચર્ચા કરો. લોકોને કેવા પ્રકારની નોકરી કે કામ કરવું ગમે છે? કેમ? તો વિદ્યાર્થી મિત્રો, લોકોને કેવા પ્રકારની નોકરી કે કામ કરવું ગમે છે? કેમ? એનું શું કારણ છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વાત કરીશું કે લોકોને સરકારી ઓફિસમાં નોકરી કે કામ કરવાનું ગમે છે. તેનું મુખ્ય કારણ શું છે? તો કે તેમાં નોકરીની સલામતી હોય છે, મહેનતનું કામ કરવું પડતું નથી અને ટેબલ ખુરશી પર બેસી આરામથી કામ કરી શકાય છે. અને ઓફિસમાં કામ કરવાથી લોકો આપણને માનની નજરથી જુએ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, લોકોને શું? તો કે સરકારી ઓફિસમાં નોકરી કે કામ કરવું ગમે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ 16 કે જેનું નામ શું છે? સ્વચ્છતા આપણું કામ. તો વિદ્યાર્થી મિત્રો, જે આપણો પાઠ 16 છે કે સ્વચ્છતા આપણું કામ, એમાં અહીંયા જે અનુમાન કરો, અહીંયા આપ્યું છે કે જો સફાઈ કામ ન કરે તો શું થાય? જો કોઈ સફાઈ કામ ન કરે તો શું થાય? જો તમારી શાળા અથવા ઘરની બહાર પડેલો કચરો 1 અઠવાડિયા સુધી કોઈ સાફ ન કરે તો શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, આનો ઉત્તર છે કે જો કોઈ સફાઈ કામ ન કરે તો ચારે બાજુ કચરાના ઢગલા થઈ જાય અને ગંદકી ખૂબ વધી જાય. શાળા અથવા ઘરની બહાર પડેલો કચરો 1 અઠવાડિયા સુધી સાફ ન થાય તો તે કચરામાંથી દુર્ગંધ આવવા લાગે અને કચરાના ઢગલામાં ભીનો અને સૂકો કચરો હોવાથી તે સડી જાય અને લોકો રોગના ભોગ બને, રોગચાળો ફાટી નીકળે અને શાળા કે ઘરમાં રહેવાનું મુશ્કેલ બની જાય છે. આગળનો પ્રશ્ન છે કે કચરો સાફ કરવા માટેના યંત્રો કે કોઈ અન્ય ઉપાય વિશે વિચારો જેથી લોકો અણગમતા કામ કરવા ન પડે. તમે જે વિચાર્યું હોય તેનું ચિત્ર દોરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શું કરવાનું છે? તો કે કચરો સાફ કરવા માટેના એવા કોઈ યંત્રો વિશે વિચારવાનું છે કે જેથી લોકોને આવા જે પસંદ ન હોય તેવા કામ ન કરવા પડે અને તમે જે વિચાર્યું છે તેનું ચિત્ર તમારે દોરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં વિવિધ ચિત્રો આપ્યા છે. એ ચિત્રો તમે જોઈ શકો છો અને એવું તમારા મનમાં જો એવું કોઈ વિચાર આવે તો તમે તેનું ચિત્ર તમારી નોટબુકમાં દોરવાનું છે. તો કચરો સાફ કરવા માટે યાંત્રિક રોબોટ એટલે કે યંત્રમાનવનો પણ ઉપયોગ કરી શકાય છે. ભીના અને સૂકા કચરા માટે અલગ અલગ કચરાપેટી રાખી શકાય છે અને કચરાનું રિસાયકલિંગ કરી અને તેમાંથી ખાતર પણ બનાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એ રીતે આ જે ચિત્રો અહીંયા આપ્યા છે, આ ચિત્રો બાળકોએ બનાવ્યા છે. તો તમે પણ આ પ્રકારના ચિત્રો તમારી નોટબુકમાં બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ 16 સ્વચ્છતા આપણું કામ. તો વિદ્યાર્થી મિત્રો, સ્વચ્છતા રાખવી એ આપણું કામ છે. સફાઈ કરવી, આપણે ઘરમાં તો સફાઈ કરીએ છીએ પણ આપણે આજુબાજુ જો પણ ગંદકી ફેલાવવી જોઈએ નહીં, તેનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. કેમ? કારણ કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને પ્રભુતા ત્યાં દિવ્યતા. તો આ સૂત્રને ધ્યાનમાં રહી અને આજથી આપણે સ્વચ્છતા રાખવાનો આપણે સંકલ્પ કરીશું કે આપણે પણ સ્વચ્છતા અભિયાનમાં બધે તેટલો સાથ અને સહકાર આપીશું અને સ્વચ્છતા જાળવવાનો પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે પાઠ 16 છે, પાઠ 16નો આજે ભાગ 1 એટલે કે આ પ્રથમ વિડીયો છે અને પ્રથમ વિડીયોમાં આપણે આટલે સુધી અભ્યાસ કરવાનો છે. હવે આ પાઠનો બાકીનો જે અભ્યાસ છે એ હવે પછીના ભાગ 2માં આપણે કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સ્વચ્છતા આપણું કામ
એનો ભાગ 1 પ્રથમ વિડીયો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આ વિડીયોને આપણે ધ્યાનથી સાંભળવાનો છે અને સમજવાનો છે, અને ના સમજણ પડે તો તમે મને પૂછી શકો છો. તો દરેક વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણે આ વિડીયોને સમાપ્ત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.